નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પરપ્રાંતીય યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવકે તીક્ષ્ણ હત્યાના ઘા મારીને અન્યને મોતને ઘાટ ઉતાર્યો. મમતા બેનર્જીના નિવેદનને લઈને વડોદરા ભાજપ દ્વારા પુતળા દહન કરી વિરોધ. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને પગલે એક મહિલાનું ડિલિવરી બાદ મોત, પરિવારજનોના આક્ષેપ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉંડેરા વિસ્તારમાં બંધ મકાનના શાળામાં રહેતા પરપ્રાંતીય યુવકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો, જેમાં એક યુવકે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને અન્યને મોતને ઘાટ ઉતારતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉંડેરા વિસ્તારમાં આવેલી એક શાળા બંધ હાલતમાં છે. આ શાળાના મકાનમાં બિહારના 4 જેટલા પરપ્રાંતીય યુવકો રહેતા હતા. આ દરમિયાન કોઈ કારણોસર આયુષ યાદવ અને ધીરજ દાસ વચ્ચે ઝઘડો થયો હતો. જોતામાં ઝઘડો એટલી હદે વધી ગયો કે આયુષ યાદવે કોઈ હથિયારના ઘા મારીને ધીરજ દાસને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંધ સ્કૂલમાં લોહીથી લથપથ હાલતમાં ધીરજ દાસ ફસડાઈ પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જવાહરનગર પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. ત્યારે હત્યા કર્યા બાદ આયુષ યાદવ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ પોલીસે મૃતદેહને PM માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા બંધ હોય ત્યારે પરપ્રાંતિયોને આ બિલ્ડિંગમાં રહેવાની પરમિશન કોણે આપી? પોલીસે આ લોકો ક્યારથી આ બિલ્ડિંગમાં રહેતા હતા તેની પૂછપરછ શરૂ કરી છે. कंपनी जैसे इंजीनियरिंग उसमें हमको पता चला तो हम इधर आए तो देखे तो अभी रूम बंद है. इसके अलावा हमको कुछ पता भी नहीं है क्या हुआ क्या नहीं, क्योंकि हमको तो आपका कोई रिलेटिव है? हाँ, रिलेशन था, गांव का था. नाम था जो मर गया? उसका धीरज कुमार नाम था. क्या सरनेम क्या था? उसका सरनेम था धीरज कुमार दास. धीरज कुमार दास. उनको 20-22 होगा. तो घटना घटी है, कितने लोग यहाँ पे रहते थे? इतना नहीं मालूम है, कितना आदमी है कितना नहीं. हम आपके साथ काम कर रहे थे? नहीं, साथ में भी नहीं है. आपका मतलब वो गांव वाला है, सिर्फ रिलेशन वाला है, मैंने पड़ोसी है बस. इसके ज्यादा मेरा नाम मीर नौशाद अली. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. મમતા બેનર્જીએ કરેલા નિવેદનને લઈને વડોદરા ભાજપ દ્વારા પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગઈકાલે એક ઐતિહાસિક નિર્ણયમાં કોલકાતા હાઈકોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ બક્ષીપંચને રદ કરવામાં આવ્યા છે અને 2010થી આપવામાં આવેલ પ્રમાણપત્રને પણ રદ કર્યું છે. મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું કે અમે આ નિર્ણયને સ્વીકારીશું નહીં અને તેનો અમલ કરીશું નહીં. ત્યારે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની સૂચના અનુસાર વડોદરામાં મમતા બેનર્જીના પુતળા દહન તેમજ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મહામંત્રી સત્યેનભાઈ, પ્રમુખ ભરત સ્વામી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, મહામંત્રી પરેશભાઈ ચૌહાણ, બક્ષીપંચ મોરચો, ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
મમતા બેનર્જીના નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સખત શબ્દોમાં ખંડન કરે છે. દેશની તુષ્ટિકરણની રાજનીતિનો કોઈ મિસાલ જેણે ઊભું કરી હોય. આપ ઓબીસી અનામત આપવાની વાત કરો છો, 100% ઓબીસી અનામત. આ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરીને દેશના ભાગલા પાડવાના ધંધા કરવાની વાત કરતા હોય. આપ કોઈ દિવસ ડેવલપમેન્ટલ પોલિટિક્સની ચર્ચા ના કરતા હોય. આવી રાજનીતિને ભારતીય જનતા પાર્ટી વખોડે છે. સબકા સાથ સબકા વિકાસની વાત કરવાલી આ પાર્ટી છે. અને સાથે સાથે આપ જ્યારે દેશના વિકાસની આપણે ધરોહર ઊભી કરી છે ત્યારે મમતા બેનર્જીના આવા વાતને ખૂબ જ સખત શબ્દોમાં ખંડન કરીએ છીએ. ભારત દેશમાં જઈને જ્યાં આગળ અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ તેવા તમામ રાજ્યોમાં આજે આ પ્રકારના પ્રદર્શન થશે. પણ આ વડોદરા સંસ્કારી નગરી પૂતળા દહન કહીએ પણ પૂતળાને આપણે એને દમન કરી અને બતાવીએ છીએ. અમારો રોષ પ્રગટ કરીએ છીએ કે મમતા બેનર્જીએ 2010થી લઈને 2024 સુધી ઓબીસી સમાજના લોકોનો લાભ છીનવી અને મુસ્લિમ સમાજની 118 જ્ઞાતિને આપ્યો. આમ કરી અને આ સમાજ એટલે ટીએમસી મમતા બેનર્જી તુષ્ટિકરણનું રાજકારણ કરે છે, જેની સામે ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટિકરણનું રાજકારણ કરે છે. કારણ કે તમે જોયું જ હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં બેઠેલી પાર્ટી અમારા માનનીય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે કંઈ બી લાભ આપે છે એમાં ક્યારેય કોઈ નાત જાત ધર્મનો ભેદભાવ નથી રાખ્યો. તમામને એક સરખા રાખ્યા છે. અને આ ચૂંટણીમાં ફરીથી ત્રીજી વખત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થશે અને ભારતને વિશ્વના 3જા નંબર પર લાવશે. ચોક્કસ રાજકીય નિવેદન એટલા માટે માને છે કે પોતે જાણે છે કે હાઈકોર્ટના ચુકાદાનો અનાદર નહીં કરી શકે, પણ સામે ચૂંટણી છે એટલે એને તુષ્ટિકરણનું રાજકારણ કરવું છે. એના મતદારોને રાજી રાખવા માટે થઈને એમને આવું સ્ટેટમેન્ટ આપવું પડે છે, પણ જે ખરેખર એમને પરત લેવું જ પડશે. ધોરાજીની વિછ્યાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે એક મહિલાનું ડિલિવરી બાદ મોત થયું છે તેવા આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. મૃતક મહિલાના પતિનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીને કારણે પત્નીનું મોત થયું છે. નોર્મલ ડિલિવરી થયા બાદ બ્લડ બંધ નહીં થતાં દર્દીને રાજકોટમાં 108માં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું મોત થયું છે. વિછ્યાની સરકારી હોસ્પિટલમાં મૃતકના 50 જેટલા પરિવારજનો ન્યાય માટે બેઠા છે. બેદરકારી દાખવનાર ડોક્ટરને સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી પરિવારજનો હોસ્પિટલની જગ્યા નહીં છોડે અને મૃતકના પતિએ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. જન્મ કરાવી મૂળ ગામ તો ખૂન પડ્યું એમાં મરી ગઈ. હવે દીકરી મૂકી ગઈ, માં તો વહી ગઈ. એનું શું એમ અને એને કેટલું વિચારવાનું મોટે થાય એટલે એમ નહીં મોટે થાય ક્યારેક કોઈ કે મેણું માર્યું હોય તો કેવડું વાત થાય. નોર્મલ ડિલિવરી કરાવી. हाँ बीच में लाइन हाँ बीच से 5 पे जाओ कि 7 पे जाओ, 2 ऑप्शन हाँ 6 पे नहीं आएगा हाँ क्योंकि वहाँ पर उसका भगवान ने जो बनाई ना रचना वहाँ पर आप नहीं मार सकते. बराबर है डॉक्टर साहब. आइदर 5 पे थोड़ा आम हो कि थोड़ा आम सीधो ना हो. सीधो हाँ
तुम्हें लगता होगा લાગતા નહીં અમારે જે બેન ડિલિવરી થાય છે ને એ બેન ખુદ જોવાવાળા અને આવો નવો પિક્ચરમાં દાદા मेरा क्या कहना है અને એ કાપો ઠેઠ સંડાસની જગ્યા ઊંધી છે कोई भी आदमी कोई भी ड्राइवर ये नहीं चाहता कि मेरे यहाँ से एक्सीडेंट हो जाए। आप भी गाड़ी में देखते हो भले किसी को बचाने के लिए हमारी गाड़ी पलट जाए लेकिन आदमी कोशिश करता है ऐसे ही कोई डॉक्टर ये नहीं चाहता मेरा केस खराब हो जाए फिर भी हो जाता है और जो इसमें कमी रह गई अभी चलो इसमें क्या किया उसको तो हम वापस नहीं ला सकते ये तो ना लेकिन હવે છે ભાઈલા તકલીફમાં તો નહીં આવે ઘોડવાનું તું ઘરે આવો મારું જમીન ભાઈલા હેરાનમાં માણસો કોણ આવે નાના માણસ આવે સરકારી કોણ આવે કોઈ પૈસા વાળા નો આવે અને હું ખાવી ગયા પછી કાપો માર્યો પેલા નથી માર્યો હું ખાવી ગયો પછી ડૉક્ટરના બેદરકારી લીધેથી ને મારા ઘરનાની ધોરીને કાપી નાખી બ્લડિંગ બહુ ઝાઝું થયું અને અહીંથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા મને જાણ કરવામાં નથી આવી રેફર કરવાની છે એમ પછી મારા કાકીજી હતા એમને કીધું કે આપણે રાજકોટ જવાનું છે પછી મેં કીધું તો તમે 3 જણા એમ્બ્યુલન્સ હારે જાઓ હું મારા પપ્પાને એને ફોન કરીને પછી ઇકો લઈને મેં આવી છે પછી મારા પપ્પા કે તું ક્યાં છો મેં કીધું હું આપણે વોંડાનો શોરૂમ ત્યાં ઊભો છું એ ઇકો લઈને આવ્યા મેં આવીને મારા પપ્પાને કે આપણે કાકીને ફોન કરી કેટલે પહોંચ્યા છે પછી મેં એમ્બ્યુલન્સમાં ફોન કર્યો ને મારા કાકીને કે આપણે કે અમરાપુરથી આગળ પહોંચ્યા છે મેં કીધું હવે કેમ છે કીધું મારું કે હવે થોડુંક અત્યારે કે બોલે ચાલે એવું છે કે પછી મેં એવી રીતનું કીધું એમ્બ્યુલન્સવાળા વારે વાત થઈ પછી મારા કાકાનો છોકરો વિશાલ છે એને વાત કરી એમ્બ્યુલન્સવાળાને એવું હોય તો કે કાં જસદણ દવાખાને લઈ લો અને કાં સોટી લઈ લો અમારે રાજકોટ અલગ કે ના કે મને કે ડૉક્ટરે કીધું એ પ્રમાણે સીટી જે બનાવી રાજકોટની હું ત્યાં લઈ દઈશ ત્યાં સિવાય હું ને લઈ દઉં તો પછી અમે એમ કીધું તો અમને કીધું અમારી ગાડી જે પ્રાઇવેટ છે અમે એમાં અમારા ઘરનાને લઈ દઈશું દવાખાના તમે એને ઊભી રાખો કે ના હું એમ ના કરી શકું ને લઈ ન દઉં હું તમને રાજકોટ સિવાય નહીં ઊભી રાખું ઉતારું મારા ભાઈ છે એના ઘરનાને મેં દવાખાને સરકારી દવાખાને વિછ્યા લઈને આવ્યા હતા વિછ્યા લઈને આવ્યા 3 વાગે મિનિમમ પહોંચ્યા હતા અમે પછી ડૉક્ટરે એવું કીધું કે હજી દુખાવો શેના કારણે છે એ નક્કી નથી થતું તમે આ 2 ટીકડી પાઈ દો 2 ટીકડી આપી 2 ટીકડી પાઈ એને એમ કીધું કે દુખાવો શરૂ આથી બંધ થઈ જાય તો ડિલિવરી આજે નહીં થાય તમારે તો ઘરે જવાનું રહેશે એ ટીકડી 2 આપવા છતાંય દુખાવો બંધ થયો નહીં વધારે દુખાવો થતાં એ લોકો પછી ડૉક્ટરને કીધું ડૉક્ટર ડિલિવરીમાં લઈ ગયા ડિલિવરી કરીવાળી બેબી નાની થઈ એ ડૉક્ટરે કાપો માર્યો એ છતાંય બ્લીડિંગ બંધ નથી થયું એનાથી કંટ્રોલ નથી થયું અને પછી એવડા એ લોકોએ એમની રીતે વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સવાળાને બોલાવી લીધા છે અને ભાઈની સહી લીધા વિના ભાઈને જાણ કર્યા વગર બોલાવી લીધા છે પાછા એવડા લોકોએ એવું કીધું રાજકોટ જવું પડશે પછી અમે અહીંયાથી ફોન કર્યો કે અમારે રાજકોટ નથી જવું પ્રાઇવેટમાં જવું છે તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પણ અમારું સાંભળ્યું નથી મેન બેદરકારી આ ડૉક્ટરની છે ઝાઝું બ્લીડિંગ હોવા એટલું થઈ ગયું છે એના કારણે બેનની ડેથ થઈ છે ડૉક્ટરની બેદરકારી હોવા છતાંય નથી ડૉક્ટરે વ્યવસ્થિત સારવાર કરી કે નથી બ્લીડિંગ બંધ કર્યું શું તમારી માંગ શું છે હવે અમારી માંગ એટલી છે કે આ ડૉક્ટરની બદલી થાય આ ડૉક્ટરના કારણે ઘણા કેસ બગડ્યા છે બગડ્યા એટલે કે ટાંકા લીધા હોવા છતાંય ઘરે રજા આપે છે ને તો 8 દી સુધી બ્લીડિંગ થાય છે એ ડૉક્ટરને પેશન્ટને બોટાદ લઈને જાવી હોવા છતાંય બ્લીડિંગ બંધ નથી થતું પછી બોટાદવાળા ડૉક્ટર એમ કહે છે કે આ ડૉક્ટરે કાપો ઊભો મારે છે કાપો ઊભો મારે છે એનું કંઈક લિમિટ હોવું જોઈએ કે ઠેઠ સંડાસની જગ્યા સુધી ન જાય તોય હોવા છતાં એ ડૉક્ટર એમ કે એની મેળાએ એને કીધું કે ચિઠ્ઠી હોય ત્યાં જ જવાનું એમ અચ્છા ઓકે એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ રેસકોર્સ રોડ વડોદરા. વડોદરા એરપોર્ટ પરથી વિદેશી શરાબનો જથ્થો લઈને શહેરમાં પ્રવેશતા 2 યુવકોને વડોદરા શહેર SOGએ શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર વડોદરા શહેર SOG પોલીસની ટીમ એરપોર્ટ પાસે વાઇટલ ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન એરપોર્ટના ગેટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રોલી બેગ અને સ્કૂલ બેગ લઈને એરપોર્ટથી બહાર નીકળેલા 2 યુવકો પોલીસને જોઈને ગભરાઈ ગયા હતા અને પરત એરપોર્ટમાં જવા લાગ્યા હતા.
જે જોઈને એસઓજીના સ્ટાફને શંકા જતા તેઓને અટકાવીને તપાસ કરતા તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની મોંઘી કિંમતની 11 નંગ વિદેશી શરાબની બોટલો બેગમાંથી મળી આવી હતી. આ સાથે ₹2,62,000 રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસે માંજલપુરમાં રહેતા ધવલ પ્રજાપતિ તેમજ હાર્દિક પટેલની ધરપકડ કરીને ₹4,55,725નો મુદ્દામાલ કબજે લીધો હતો, જ્યારે વધુ તપાસ માટે આરોપીઓને હરણી પોલીસના હવાલે કર્યા હતા. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરમાં આવેલા શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલ ઉપલા ફળિયા ખાતે શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે માઈ ભક્તો દ્વારા મહાઆરતીની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારાની વિશેષતા સંપૂર્ણ પ્રસાદી ચૂલા ઉપર બનાવવામાં આવે છે અને પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી પીરસવામાં આવે છે. અહીં ભંડારામાં તમામ માઈ ભક્તોને નીચે પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે. શ્રી જાનુબાઈ માતાજીના મંદિરમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લગભગ 5,000 થી 6,000 માઈ ભક્તોએ મહાપ્રસાદી અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. કોઈ બી ઔષધિ આપવા આવતા નહીં, બધી બહુ છે ઉતાવળ કોઈ બી કરતા નહીં. કોઈ ઔષધિ આપવામાં આવે નહીં. સૂર્યવંશી આશીષ વિનાયકરાવ માળી મંદિરની બાજુમાં અમારા કાર્ય લક્કરપીઠા રોડ લક્કરપીઠા યુવક મંડળ દ્વારા શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કરપીઠા રોડ, જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે. આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજરીના રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે. આટલી બધી ગરમીમાં પણ ચૂલા પર રસોઈ બનાવવી ખૂબ જ અઘરું કામ છે.
છતાં પણ આજુબાજુ પોળના તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર આપીને અમે આ ભંડારાનું આયોજન સારી રીતે કરીએ છીએ અને પૂરું પણ પાડીએ છીએ. હા, શ્રી જાનુબાઈ માતાનું મંદિર છે અને અહીંયા લગભગ 5000 ભાઈ ભક્તો માઈ ભક્તો અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા આવે છે અને એ સંપૂર્ણ રીતે પોળના સાથ સહકારથી અમે આ ભંડારો પૂરું કરીએ છીએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના માંજલપુર ગામ ખાતે આવેલ ડોક્ટર ધામત દાંતની હોસ્પિટલમાં એક દર્દીને દાંતની સારવારમાં વાંધો પડતા હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલે તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ડોક્ટર ધામતના હોસ્પિટલમાં દાંતની સારવાર કરવા ગયેલી એક યુવતીએ સારવારમાં યોગ્ય ટ્રીટમેન્ટ ન મળી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. દર્દીના સગા હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેના દાંતમાં દુખાવાનો થોડોક પ્રોબ્લેમ હતો. દર્દીના સગા હેમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુવતીને દાંતના દુખાવાનો થોડો પ્રોબ્લેમ હતો. ડૉક્ટરે રૂટ કેનાલ કરવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે અને આ રીતના મિસગાઈડ કર્યા હતા. ત્યાર પછી અમે બીજા ડૉક્ટરનો સંપર્ક કર્યો. એમણે એવું કીધું કે કશો જ પ્રોબ્લેમ નથી, જેથી અમે અમારી ફાઇલ લેવા માટે આજે ડૉક્ટર ધામતની હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે ડૉક્ટરે ફાઇલ સંતાડી દીધી હતી. અમને ફાઇલ ન આપી અને અમારી સાથે તૂતા કરી હતી, જે બધા જ રેકોર્ડિંગ અને બધું જ અમારી પાસે કેમેરામાં ફિટ છે. ડૉક્ટરોને ખાસ આપણી ગવર્મેન્ટે સજા કરવી જોઈએ એ અમારી માંગ છે. હું પોલીસ ફરિયાદ કરવા જાઉં છું, તેમ આ યુવતીએ જણાવ્યું હતું. ત્યારે આ બાબતને લઈને ડૉક્ટરે આક્ષેપને વખોડી કાઢ્યા હતા. ડૉક્ટર ધામતે જણાવ્યું હતું કે આક્ષેપ શું લગાડે છે એ જ મને નથી ખબર. સીધા આવ્યા કે અમારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. બીજા પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે મને લાફો માર્યો. મેં કીધું કે તમે મને આ રીતે મારી ન શકો, ત્યારે હું તને આમને આમ ઊભેને ઊભો ચીરી નાખીશ, તેમ તેઓએ જણાવ્યું હતું. મેં કીધું કે તમે શું સમજો છો તમારી જાતને? દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે, રૂટ કેનાલની અંદર મેડિસિન મૂકેલી છે, એમને જોઈન્ટ પેન છે, એની માટે ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી રિફર કરેલા છે. જ્યારે પેન મટશે ત્યારે ટ્રીટમેન્ટ આગળ ચાલુ રહેશે, પણ એમ કહે છે કે ડૉક્ટર જવાબદાર છે. તો એ વાત 100% ખોટી છે. ડૉક્ટર કઈ રીતે જોઈન્ટ સુધારી શકે અને બગાડી શકે? જે ટ્રીટમેન્ટ છે ચાલી રહી છે. સાંધાનો દુખાવો રાતોરાત ડૉક્ટર મટાડી ન શકે. 100% ખોટી વાત છે. સપ્ટેમ્બરમાં એમની પાસે ફર્સ્ટ ટાઈમ આવી. મારા મધર અને એમના મધરે પણ એમની પાસે ટ્રીટમેન્ટ કરાવેલી છે. ફેમિલી ડૉક્ટર હતા અત્યાર સુધીને, ટ્રસ્ટ હતો. એમના કહેવા પર મેં એકચ્યુઅલી મારા ટીથમાં શું કહેવાય બ્લેક સ્પોટ્સ નોટિસ કર્યા હતા. તો આઈ થોટ કેવિટી હશે. મેં એવું વિચારીને અહીંયા આવી હતી કેવિટી માટે. મેં એમને એ પણ બતાવ્યું હતું કે કેવિટી છે, જરા નોટિસ કરી લો અને એક વખત મારા દાંત ચેક કરી લો. મારા દાંત ખોલતા વખતે અહીંયા રાઈટ સાઈડના જોમાંથી ટક અવાજ આવ્યો, જે એમને મને કીધું કે મારા એકચ્યુઅલી અલાઇનમેન્ટમાં ઇસ્યુ છે. મારી જે જોની ડિસ્ક જે જગ્યા પર બંધ થવી જોઈએ ઓપન ક્લોઝ થતા વખતે એ પ્રોપરલી થઈ નથી રહી. અને એ વસ્તુ મને એમની સાચી પણ લાગી, જે સાચી હતી. ઇનફેક્ટ મને ટ્રીટમેન્ટમાં ફરક લાગ્યો. ત્યારે એમને મને એવું કીધું કે અલાઇનમેન્ટની ટ્રીટમેન્ટ કરવી પડશે. અને એમને મને બીજા બધા એમના પેશન્ટના ફોટોઝ પણ બતાવ્યા, જે એમને જોનું પણ, એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે, ડેન્ટિસ્ટને છોડીને બીજું બધું પણ મતલબ જોનું પણ કરે છે. એમને મને એમના બીજા પેશન્ટના બી બતાવ્યા અને આઈ અગ્રીડ કરાવવા માટે ટ્રીટમેન્ટ, સ્પ્લિન્ટ પહેરવા માટેની ટ્રીટમેન્ટ. એના પછી મેં એમને એવું પણ પૂછ્યું એ જ દિવસે સેમ ડે કે તમે આ કેવિટીની ટ્રીટમેન્ટ મતલબ એનું શું? તો એમને મને એવું કીધું 6-7 મહિના સુધીને કોઈ પણ વાંધો નહીં આવે. 6-7 મહિના સુધીને કોઈ પણ વાંધો નહીં આવે. એમના એક્ઝેક્ટ વર્ડ છે, એક્ઝેક્ટ. મારા મધર પણ મારી સાથે હતા. એના પછી મારી સ્પ્લિન્ટની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ. ત્યારે એમને મને સ્પ્લિન્ટનું એવું ખાલી કીધું હતું કે મોસ્ટલી એક સ્પ્લિન્ટમાં થઈ જાય અને જો એક સ્પ્લિન્ટમાં ના પતે તો બીજી સ્પ્લિન્ટ પણ કરવી પડશે. અને એમને મને એવું કીધું હતું કે સ્પ્લિન્ટના 1000 થશે. એવું નહોતું ક્લેરિફાઈ નહોતું કર્યું કે એક સ્પ્લિન્ટના 2 સ્પ્લિન્ટના કેટલા. મેં ત્યારે આપી દીધા. ટ્રીટમેન્ટ ચાલુ બી થઈ ગઈ ડિસેમ્બરમાં. એના પછી એ ટ્રીટમેન્ટ હાફ વે થ્રુ હતી. સ્પ્લિન્ટ મારી ફર્સ્ટ જે સ્પ્લિન્ટ હતી એમને કીધું કે હવે ધીસ ઇઝ નોટ વર્કિંગ, આપણે બીજી સ્પ્લિન્ટ કરાવવી પડશે. તો મેં એના માટે પણ રેડી થઈ ગઈ. પણ ત્યારે મેં એમને પૂછ્યું કે આના એમને ફરી વખત 8000 રૂપીસ માંગ્યા સેકન્ડ સ્પ્લિન્ટના. એટલા માટે મેં એમને એવું પણ કીધું કે હજી કેટલી ટ્રીટમેન્ટ બાકી છે તમે મને પહેલેથી જ કહી દો, એ ધીરે ધીરે કરીને મતલબ બહાર ના પાડશો. એન્ડ હી સેડ કે અલાઇનરની ટ્રીટમેન્ટ પણ કરવી પડશે. હા, મેં એમની પાસે અહીંયા બહાર જોવા માટે હું અહીં આવી હતી. મેં ફાઇલ માંગી એમની પાસે. આ જે રિસેપ્શનિસ્ટ હતા એમને મારી સામે ફાઇલ કાઢી
અને મેં એમને એવું પણ કીધું કે ક્યાં લઈ જાઓ છો, મને જોવી છે, ડૉક્ટરને બતાવવાની જરૂર નથી, બિકોઝ એ અંદર લઈ જતા હતા. તો શી સેડ કે ના, પહેલાં ડૉક્ટર જોશે. અને એ જ વસ્તુ ડૉક્ટર પાસે જ્યારે અંદર જઈને કીધું કે ફાઇલ આપો, એમને કીધું કે ફાઇલ તો મારી પાસે છે જ નહીં, બધાની ફાઇલ બહાર હોય છે. એના પછી મેં આ જે રિસેપ્શનિસ્ટ આંટી છે એમને બોલાવાની વાત કરી, તો એમને કીધું, એ તો ગાયબ જ થઈ ગયા હતા એ ટાઈમ માટે. ત્યાર પછી ડૉક્ટર કહે છે કે ફાઇલ હું તમને લોકોને નહીં બતાવું, મીડિયા ઓથોરિટી નથી, હું એમને પણ નહીં બતાવું. અને ગોળ ગોળ આન્સર જ આપી રહ્યા છે કન્ટિન્યુઅસલી. એમને મારી માર્ચમાં એમના વાઈફે ડૉક્ટર નિધિ, આઈ ગેસ એમનું નામ છે, એમને મારી ટ્રીટમેન્ટ કરી હતી લેફ્ટ સાઈડના લોઅર જોના ટીથની કેવિટીની. નોર્મલ કેવિટી હતી, એમને ત્યારે મારી ફિલિંગ કરી હતી ડ્રીલ કરીને, અને ત્યારથી આઈ એમ ફેસિંગ પ્રોબ્લેમ્સ. મને લેફ્ટ સાઈડના ચીક પર અહીંયા સ્વેલિંગ, રેડનેસ અને થ્રોબિંગ પેઇન થતું હતું. એ મેં કમ્પ્લેન કરી. એમને મને માર્ચ એન્ડિંગમાં, આઈ ગેસ બિફોર 17th માર્ચ, એમને મને સોલ્વ પર શું કહેવાય મેડિકેટેડ સ્ટફ કે કોઈ નર્વ ડેમેજ થઈ હોય તો હું તમને કરી આપું. હવે શું ખાસ કરીને શું માંગણી છે, પોલીસ ફરિયાદ કરશો અને ડૉક્ટર વિશે? એમને મારી ટ્રીટમેન્ટ કોમ્પ્રોમાઇઝ કરી છે. એકચ્યુઅલી માર્ચમાં જ્યારે આ બધું થયું ત્યારે હું અને મારો ભાઈ પણ આવી હતી. શું કેવું છે ખાસ કરીને ડૉક્ટરે શું કર્યું? એના દાંતમાં સેજ દુખાવાનો પ્રોબ્લેમ થતો હતો. ડૉક્ટરે રૂટ કેનાલ કરવાની છે, આ કરવાની છે, એમ કરીને મિસગાઈડ કર્યા. ત્યાર પછી અમે બીજા ડૉક્ટરનો કન્સલ્ટ કર્યો તો કશું જ નથી એ રીતની વાત કરી. અહીંયા અમે આજે અમારી ફાઇલ લેવા આવ્યા હતા, તો ડૉક્ટરે ફાઇલ સંતાડી દીધી, અમને ફાઇલ ના આપી અને ટૂંકા કરી. બધા જ રેકોર્ડિંગ ડૉક્ટરના કેમેરામાં છે. આવા ડૉક્ટરોને ખાસ આપણા ગવર્મેન્ટે સજા કરવી જોઈએ એવી અમારી માંગ છે. પોલીસ ફરિયાદ કરશો? હા, હું પોલીસ ફરિયાદ કરવા જાઉં છું. મારા સને પોલીસને બોલાવી હતી, પોલીસ આવી ગઈ છે અને ડૉક્ટરને અત્યારે લઈ જાય છે. શું નામ તમારું? મારું નામ છે હેમંત ત્રિવેદી. આક્ષેપ શું લગાડે છે એ જ મને નથી ખબર. સીધો આવ્યો કે તે મારી ડૉક્ટર દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે અને એમ કરીને હું પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે મને લાફો માર્યો. મેં કીધું તમે આ રીતે મને મારી ના શકો, તો કે હું તને ઊભે ઊભો હમણાં જ ચીરી નાખીશ, તું સમજે છે હું તારી જાતને. એમની દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે, રૂટ કેનાલ, અંદર મેડિસિન ને મૂકેલી છે. એમને જોઈન્ટ પેન છે, એમના માટે એને ફિઝિયોથેરાપિસ્ટ પાસે રિફર કરેલા છે. ફિઝિયોથેરાપિસ્ટ પાસે રિફર કર્યા છે. જોઈન્ટ પેન મટશે ત્યારે ટ્રીટમેન્ટ આગળની ચાલુ થાય. પણ એમ કે જોઈન્ટ પેન થવા માટે ડૉક્ટર જવાબદાર છે, તો એ વાત 100% ખોટી છે. કોઈ ડૉક્ટર કઈ રીતે જોઈન્ટને સુધારી શકે, બગાડી શકે? જેની જે જોઈન્ટની ટ્રીટમેન્ટ છે એની ટ્રીટમેન્ટ ચાલે છે, પણ સાંધાનો દુખાવો રાતોરાત કોઈ ડૉક્ટર મટાડી ના શકે, એ 100% ખોટી વાત છે. પણ આવી એક્સપેક્ટેશન જ્યારે દર્દી રાખે, હા, ત્યારે ફાઇલ અંદર જ હોય, પણ સ્ટાફને હોદવાનો ટાઈમ બી તો મળવો જોઈએ ને. આ રીતે ડૉક્ટરને ચાલુ ડ્યુટીએ મારે અને ધમકી આપે, બહાર બેઠેલા પેશન્ટોને બધાને જવું પડે, એ ખોટી વસ્તુ છે. આવું રકાસ ના કરી શકાય કોઈ પણ ક્લિનિકમાં. એમ કહે છે કે હું મીડિયામાં બદનામ કરી દઈશ ને, કાલે તારા ક્લિનિકને તાળો મરાવી દઈશ ને, તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આ રીતે કરશે તો દુનિયાનો કોઈ ડૉક્ટર કોઈ પેશન્ટની ઇમરજન્સી કે કોઈ કશું હેન્ડલ નહીં કરે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ફતેપુરા બસ સ્ટેશન ખાતે રાત્રિ રોકાણ કરતા 18 કંડક્ટરો ડ્રાઈવરો સામે માત્ર 3 જ લોકો માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, ત્યારે બાકીનાઓને બેઠક ઉપર, ઓટલા ઉપર કે પછી બસ ઉપર સુવા માટે મજબૂર બનવું પડતું હોય. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રાજ્યમાંથી લગભગ તમામ મોટા શહેરોમાંથી બસ સેવાઓ ચાલે છે, જેમાંથી 9 જેટલી બસો ફતેપુરા ખાતે રાત્રે રોકાણ કરે છે અને વહેલી સવારે પોતાના નિયત સ્થળે જવા માટે નિયત સમયે રવાના થાય છે. ફતેપુરા ખાતે રાત્રે રોકાણ કરતી બસોની વાત કરીએ તો નવસારી ફતેપુરા, સુરત ફતેપુરા, ડીસા ફતેપુરા, અંજાર ફતેપુરા, રાંધનપુર ફતેપુરા, પાદરા ફતેપુરા, કપડવંજ ફતેપુરા, ખેડા, અમદાવાદ ફતેપુરા, બોરસદ ફતેપુરા. ત્યારે અહીં રાત્રે રોકાણ કરતા આ એસટી બસોના ડ્રાઈવરો અને કંડક્ટરોને સૂવા માટે કોઈ જ વ્યવસ્થા નથી. ફતેપુરા બસ સ્ટેશન ખાતે આવેલ ડ્રાઈવર કંડક્ટર માટેનો રેસ્ટ રૂમ માત્ર 3 વ્યક્તિઓ સૂઈ શકે તેટલું જ છે, જેના પગલે ફતેપુરા ખાતે રોકાણ કરતા સરકારી એસટી બસોના ડ્રાઈવરો અને કંડક્ટરોને બસ સ્ટેશનના ઓટલા ઉપર, બેઠકો ઉપર અને બસોના છાપરા ઉપર સૂઈ રહેવા માટે મજબૂર બનવું પડતું હોય છે, જેના પગલે અહીં રાત્રે રોકાણ કરતા ડ્રાઈવરો અને કંડક્ટરોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવતો હોય છે.
ત્યારે ગુજરાત એસટીના લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે. ફતેપુરા બસ સ્ટેશન ખાતે રાત્રે રોકાણ કરતા આ ડ્રાઈવર કંડક્ટરો માટે સૂવાની તેમજ આરામ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.